પ્રજાપંખ ન્યૂઝ। નમસ્કાર, આજે પ્રજાપંખ ન્યૂઝમાં એક ખાસ અને સેવાભર્યા સમાચાર। લાજપોર જળકુવા સ્મશાન ગૃહમાં ગેસ આધારિત નવી આધુનિક સગડીનું લોકાર્પણ 84ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના વરદહસ્તે કરવામાં આવ્યું છે। સત્યસાની બાબાના 100મા જન્મોત્સવના પાવન પ્રસંગે આ નવી ગેસ સગડી જનસેવામાં સમર્પિત કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું દાન સમારંભ પ્રમુખ શ્રી વિષ્ણુકાંત વિનોદભાઈ પાલીવાલ ગુડ્ડુભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। પ્રદૂષણ મુક્ત આ ગેસ સગડી લાકડાના અગ્નિદાહ કરતાં ઘણો ઓછો સમય લે છે અને સ્વચ્છતા સાથે આધુનિકતા તરફનું એક સકારાત્મક પગલું બની છે। 23 નવેમ્બર 2025ના રોજ યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, વિશેષ અતિથિ તરીકે સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ પટેલ, સેક્રેટરી મયુર ગોલવાડા, માજી પ્રમુખ નિલેશ લિંબાસિયા સહિત અનેક ઉદ્યોગકારો અને તાલુકા તથા વોર્ડ 30ના ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લાજપોરનું આ ઐતિહાસિક સ્મશાન ગૃહ હવે સ્વચ્છતા, આધુનિકરણ અને સેવાભાવનું મોડલ બની ગયું છે। સમિતિના પ્રમુખ અશોકભાઈ એફ પટેલના જણાવ્યા પ્રમાણે માત્ર છેલ્લા એક વર્ષમાં 1 કરોડ રૂપિયાના દાનથી સમગ્ર સ્મશાન ગૃહને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે। અહીં ગરીબ અને નિર્બળ પરિવારો માટે અગ્નિસંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવે છે। સેવાભાવી લોકો લાકડાથી લઈને ભૌતિક સુવિધાઓ સુધી સતત યોગદાન આપે છે। આધુનિક ગેસ સગડી ઉપરાંત સ્મશાન ગૃહમાં હવે ઉપલબ્ધ છે મહાદેવ મંદિર પાસેનો કેળનો છોડ જે 2003મી ફળ આપે છે, સારણવિધિ સ્થાન, સુંદર ગાર્ડન, બાળકો માટે રમકડાં અને ઝૂલા, અને અગ્નિસંસ્કાર માટે 2 વિશેષ એસી પ્રાર્થના હોલ। શાંતિપૂર્ણ વાતાવરણ અને સ્વચ્છતા સાથે આ જગ્યા આજે પર્યટન ધર્મસ્થાનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે ગુડ્ડુભાઈના દાનથી સ્મશાન ગૃહને આધુનિકતા મળી છે। ભવિષ્યમાં પણ સરકાર તથા કંપનીઓ દ્વારા તમામ પ્રકારની સહાય આપવામાં કોઈ કચાશ રહેશે નહીં। જળકુવા સ્મશાન ગૃહના વડીલો અને યુવા સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે અને આ તમામ કાર્યો સાબિત કરે છે કે માનવતા આજે પણ જીવંત છે, વધુ તેજસ્વી છે। પ્રજાપંખમાં આજે બસ આટલું જ। આગળ ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર। એમનો ખૂબ સારો સહયોગ રહ્યો છે, તો આ પ્રસંગે એમને આપણે યાદ કરવા જોઈએ અને એમણે 7 લાખ રૂપિયાના કામો આ સ્મશાન ભૂમિએ કર્યા છે, એનું સાક્ષી છું મિત્રો।